બુલેટિનમાં સૌથી પહેલા વાત વરસાદની કરીએ। રાજ્યમાં હજુ પણ 3 કલાક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે આગાહી હવામાન વિભાગે કરી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, આણંદમાં પણ મૂશળધાર વરસાદ વરસી શકે છે। વડોદરા, છોટાઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ મેઘરાજા મહેરબાન થશે અને ભારે વરસાદ વરસી શકે છે આગાહી હવામાન વિભાગે કરી છે। હજુ આગામી 3 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ રહેવાનો છે। આજે સવારથી જ રાજ્યનું વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે। ઠેર ઠેર વરસાદી માહોલ છે અને હજુ પણ 3 કલાક આ જ પ્રમાણેની પરિસ્થિતિ રહેશે। ક્યાંક સુસવાટા ભર્યા પવન સાથે ઠંડા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ હતો, પરંતુ આજના દિવસમાં મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે। કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદ આગામી 3 કલાક વરસી શકે છે। અમદાવાદનું વાતાવરણ પણ સવારથી પલટાયેલું છે। છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો કેટલાક વિસ્તારમાં વરસાદ હતો અને આજે તો સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા પણ નજરે પડી રહ્યા છે। વાત જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથની કરીએ તો અહીં પણ આગામી 3 કલાક ભારે રહેશે। આગામી 3 કલાક અહીં પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે।